અમારો ભોળા દાદાનો વિડીયો આવી ગયો છે અને એમાં તો આવ જતી જીયા છે. જો તમને સારો લાગે તો 50 સબસ્ક્રાઇબ ને 50 લાઈક કરી દેજો. તો અમને તમને પાર્ટ 2 બીજો વિડીયો તમને બતાવશે ને બીજો વિડીયો પણ અમે બનાવશે. તો તમને સારો લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. એકડે સગડે સોડ રોટલા બને ગોળ. એ તો કેવી ગજબની વાત છે. એલા શું કરે? બટેકા બનાવો. આપડા બે હાટન બે ડીશ લેતો આવ. તો મારા હાટે 4 ચમચી જ લાવજે. સારું. પૌવા બટેકા ઓછા ખવા, નકર શાક રોટલા નો ખવાય. શાક રોટલા નથી ખાતા તો પેટમાં એમ લાગે ખાધું જ નથી. હાલો ભલા દાદા બટેકા. આટલી બધી ચમચી હું કામ લાયો? તો તમે જે કીધું તું 4 ચમચી લેતા આવજો. ઓય બાપા, 4 ચમચી પૌવા બટેકા કીધા હતા, ચમચી નહીં. તમે એવું નતું કીધું હો. તમે એવું કીધું તું 4 ચમચી લાવજે. દિયો બોલો કેવો માણસ છે. પૌવા બટેકાનું કીધું તું તો વળી 4 ચમચી લાયો. મને એવું કે તમારે 4 ચમચી જ બટેકા ખાવા છે. સાનો મનો રે, મારે નથી ખાવો બટેકા. જા તું મારી હાટન શાક રોટલા બનાય. રોટલો કેમ બનાવો? લોટ જ નથી. હે લોટ નથી? ના ના. ઓય બાપા, તો બેઠો હું રે, લોટ ધરાવતા નથી આવડતું. પૌવા બટેકા ખાઈને પછી દહીંનું ધરાઈ આવ. પૌવા બટેકા પછી ખાજે, તું દહીંનું ધરાઈ આય જા. એ હારું. લે બોલ કેવો માણા હે, ટાઈમે દહીંનું નથી ધરાવતો ને. એ તો હારું મને ખબર પડી, ને કરું બપોર લગી જ ભાઈ રે. હારું લાવો પૈસા. અલે કિલો મોરસ લેતો આવજે અને ટાઈમે દહીંનું ધરાવતો આવજે. એ હારું. હે કે હું જમરૂ ગાવતા લાગે છે, પણ તપેલું કેમ લાવતા છે? લે ભલા દાદા બેઠા જ છે ને. આ બેઠો. તમારું એક કામ હતું. શું? એ ઉસીને થોડીક મોરસ આપો ને. મારો માણા દહીંનું ધરાવવા જ્યો જ છે, એના એરે મેં મોરસ માંગવી છે, હમણાં લઈને આવશે બે વળી કાંઈ. એ હારું, પણ આવડું મોટું તપેલું કેમ લઈને આયા? મોરસ લેવા. પણ આટલી બધી મોરસ લઈ જઈશું? પણ અમારી પાસે બીજા વાસણ નથી ને એટલે તપેલું લઈને આયા છે. બાકી મોરસ તો થોડીક જ જોઈ છે. તો ઠીક. હે ભલા ભાઈ, બીજું શું હાલે છે? કાંઈ નહીં, ત્યાં લીંદવાનું હાલે હે, નાકા વારવાનું હાલે. અને જો ને આ વરસાદ તો થાતો જ નથી ને. આને થોડું નવીન કહેવાય. એ તો આ નવીન છે. કે હા, આનો માણસ તો ક્યારે આવશે. હાલ ને વેલાન વારેથી લઈ આવી. એ હારું ગયા નકર ઈ મને કેદી મોરસ આપે પાછી. લ્યો ભલે દાદા મોરસ. લે મોરસ કેમ ધરાવી લાયો? તમે તો કીધું તું. પણ મેં તને ધરાવવાનું નતું કીધું, દહીંનું ધરાવવાનું કીધું તું ને મોરસ લાવવાનું કીધું તું. ઓય બાપા, તું આ એના ભાઈ કેવું હમણે આવું. એ હારું. મને લાગે દહીંનું લેવા ગયા લાગે. બહુ ભૂખ લાગી, હવે હું પૌવા બટાકા ખાઉં. એ હાલો ને તમારે રેડીમેડ નું કામ જોઈશે. શું? તમારે સમજી એટલે હા મારે કાપડ સીવડાવવાનું છે. કેવી રીતે? તમારે બધા કાપડ એક મહિના બનાવવાના છે. 10 દિવસ આવી જોઈએ અને આપણે ટાઈમ ટુ ટાઈમ કામ લેવાનું છે. લો બોલો તો એમાં મને શું મળશે? 50% તમારા, 50% મારા. અત્યારે ભાઈ કામ મેં ગોતું એટલે મને અડધા પૈસા મળવા જોઈએ ને. ના રે ના, મારે કઈ કાપડનો ધંધો નથી કરવો. મેં પણ કામનું વિચાર્યું જ છે. હે શું? આપણે ભાઈ ભાગમાં દુકાનનો ધંધો કરી. ચટણી તમારે વેચવાની, ભજીયા મારે વેચવાના. ચટણી કોઈ ઓલે રેડી થીમાં આપવાની હોય. આપણે ચટણી પૈસાની વેચવાની. તો કે ભૈયા લે જ નહીં. બતાવી લે. તો બધું રેવા દો. આપણે કાપડનું રેવા દે ને દુકાનનું રેવા દે. આપણે રેગ્યુલરનો ધંધો કાયમનો કરી. હા મને પણ એક વિચાર આવ્યો. શું? અહીંયા આવો ઓરાવો. એમ થાય. હે ભોળા દાદા શું પૈડા લઈને આયા? એ ઘરઘંટી લાયો. આનાથી થોડા દઈને ધરાય. એ હું કૂણો હતો ને ત્યારે ગઈ જ્યાં ઘરઘંટી થી ને દહીંનું ધરાવતા હતા. હે જો આનથી દહીંનું ધરાય ને તો આખો દિવસ થાય. પણ આપણે શું કામ હે, આખો દિવસ નવરાજ બેઠા હોય. તમારે જ કામ ન હોય પણ મારે જ કામ હોય ને.
પણ તું શું કામ કરે આખો દિવસ નવરા નવરા બેઠો હોય. હું આનેથી દેણું ધરીશ અને આજે રોટલા બનાવીશ પછી મને ન કહેતા. હારું મારા હાટન પૌવા બટેકા લેતો હોય જા. બટેકા ક્યાં છે? ઈ તો હું તો ખાઈ ગયો. હે બધાય પૌવા બટેકા ખાઈ ગયો? હા લે બોલો કેવો માણા હે, બધાય પૌવા બટેકા ખાઈ ગયો. લે બોલ હવે મારે શું ખાવું? હાલો ને ગામમાં કંઈક નાસ્તો કરી આવી. નાસ્તો કરતા આવી અને દેણું લેતા આવી. એ હાય એ સારું. કાંઈ મને લાગે મસ્ત મસ્ત લેવા